રાજકોટ મોરબી રોડ ઉપર અમુક ગામો રતનપર છે, ઘંટેશ્વર છે, તો અડાળા ગામના અમુક લોકોની એવી રજૂઆત હતી કે ત્યાં વિદેશથી જે વિદ્યાર્થીઓ આવે છે ત્યાંની યુનિવર્સિટીઓમાં ભણવા માટે, અભ્યાસ કરવા માટે, તે અમુક એવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય છે. આવી ફરિયાદો ત્યાંના ગામવાળા પાસેથી મળેલી હતી. જેના અનુસંધાને ગત તારીખ 25/8/2025 રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ SM જાડેજાની રાહબરી નીચે એસઓજી ટીમ, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટીમ તથા લોકલ પોલીસ સ્ટેશનની સાથે સાથે NCBના પણ અધિકારીઓ આ એક સાથે એક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ. આ મેગા ડ્રાઈવમાં દરમિયાન આવા વિદેશના વિદ્યાર્થીઓ 200 થી 250 જેટલા વિદ્યાર્થીઓના રહેઠાણો ચેક કરવામાં આવેલા કે આવા કોઈ વિદ્યાર્થીઓ આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે કે કેમ. આ ઉપરાંત આ વિદ્યાર્થીઓના વિઝા, પાસપોર્ટ તે પણ ચેક કરવામાં આવેલ. આ વિઝા પાસપોર્ટ દરમિયાન જાણવા મળે કે આમાંથી 5 એવા વિદેશી નાગરિકો મળી આવેલ કે જેમના વિઝા પૂર્ણ થઈ ગયા હોય તો પણ ઓવરસ્ટેમાં અહીંયા રહેતા હોય. હાલ આ તમામ નાગરિકોનું ડિટેન કરી અને તેમને ડિપોર્ટેશન કરવાની કામગીરી ચાલુમાં છે. ઉપરાંત આજે આ ડ્રાઈવ સતત ચાલુ રહેવાની છે, જેમ કે આજે પણ એવા 2 સસ્પેક્ટ અમારી પાસે પકડાયેલા છે એસઓજી બ્રાન્ચ દ્વારા કે જેમને પણ આવી રીતે એના વિઝા પૂરા થઈ ગયા છે અને તેઓ ઓવરસ્ટેમાં અહીંયા રહે છે અને એમના પણ હજી પ્રક્રિયા ડિટેન તથા ડિપોર્ટેશન પ્રક્રિયા ચાલુમાં છે. આ તમામ આપણે જે 5 મહિલા છે એ લોકો છેલ્લા લગભગ 2 વર્ષથી અહીંયા છે અને તેમના અમુક બિઝનેસ વિઝામાં આવેલા છે અને એક જે વિદ્યાર્થી છે તે સાઉથ સુદાનનો એ પાછો આવ્યો છે વિદ્યાર્થી, આમાં વિઝા છે એમની પાસે એજ્યુકેશન વિઝા. ઓલરેડી 1 વર્ષ પૂરા થઈ ગયા છે એમના વિઝા પૂર્ણ થાય. ચેકિંગ હજી એમાં ચાલે છે કે લોંગ ટર્મ એના વિઝા પૂરા થયા છે એમને અમુક ટાઈમ આપવામાં આવે છે. આ વિદ્યાર્થીઓને જ્યારે વિઝા પૂરા થઈ જાય છે એમને એક ટાઈમ આપવામાં આવે છે અને આવી જ રીતે NCBના પણ અધિકારીઓ સાથે આ કરીને એક આ મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ. તેમાં તેમના વિઝા અમુક ચેક કરી અને તેમની સાથે ડિપોર્ટેશનની કાર્યવાહી કરવામાં. હાલ આ તમામના રહેઠાણો ચેક કરતા તેમની પાસે અત્યારે વિઝા, તેમના પાસપોર્ટ ને વિઝા પૂર્ણ થયા એ જ ફરિયાદ અને એ પ્રવૃત્તિ સામે આવી છે. બાકી બધામાં જે તપાસ તજવીજ ચાલુમાં છે. આ લોકો મુખ્યત્વે તમામ RK યુનિવર્સિટી તથા મારવાડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે, તો ત્યાં પણ હજી ચેકિંગ ચાલુ છે. આ ડ્રાઈવ સતત ચાલુ રહેવાની છે. આ ડ્રાઈવ દરમિયાન ધીમે ધીમે કરીને ઘણા બધા આમાંથી પ્રવૃત્તિઓ સામે આવે છે.